જય માતાજી, બાપા સીતારામ બધાને। તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો તમે બધા મજામાં જ હશો, કારણ કે આપણા વિડીયો જોતા હોય તો એ મજામાં જ હોય છે। અને શું કહેવાય કે તમારું બધાનું સ્વાગત છે સરવૈયા007 યુટ્યુબ ચેનલ આઈડીમાં। તો આજે આપણો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે ઉઠવામાં થોડુંક લેટ થઈ ગયું હતું અને અટાણે વાગી ગયા છે 8:30। અને શું કહેવાય, હજી નાસ્તો બાકી છે, તૈયાર થવાનું બાકી છે। અને તમે જુઓ આવી રીતના કંઈક લુક છે। અને શું કહેવાય, આજે આપણે ઘરનું કામ કરવાનું છે। આજે શનિવાર છે એટલે હું તો આજે ઘરે છું। અને શું કહેવાય, આજે મેં તમને વાત કરી હતી કાલે જે શ્યામદાસ બાપુ કટિંગ જાંબુડાનું પાટિયું જેને કહેવાય, તો અહીંયા શામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને એક પ્રાચીન ખોડિયારમાંનું પણ મંદિર છે અને હનુમાનજી મહારાજનું પણ મંદિર છે। તો આપણે એ મંદિરે જવાનું છે અને આજે એના દર્શન કરવાના છે। તો આપણે પહેલાં તો સેલ્ફી સ્ટિક કે જે આપણું વિડીયો શૂટ કરવાની જે સેલ્ફી સ્ટિક કહેવાય, જે સ્ટેન્ડ કહેવાય, તે ખરાબ થઈ ગયું છે। તો આપણે એને રિપેર કરવાનું છે। ચાલો આપણે એને અટાણમાં રિપેર કરી નાખીએ સવારમાં। પછી આપણે આજે મારી વાડી તમને બતાવવાનો છું। આજે કપાસ, ગુજરાતી ભાષામાં કહેવાય કે આપણે કપાસ વીણવા જવાનું છે આજે। તો આજે આપણું ઘરનું કામ કરવાનું છે। તો બ્લોગ ઉપર બન્યા રહેજો, તમને મજા આવવાની છે। આજે પણ બ્લોગ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે। તો આપણે આને શું કહેવાય, જમરૂખ આપણે લઈ લીધું છે સવારના પોરમાં ને આજે આપણે એને ખાવાનું છે। પછી નાસ્તો બાસ્તો કરશું। એ તો સેલ્ફી સ્ટિકનું કામ તો ખતમ નથી થયું અને સ્ટેન્ડ કહેવાય, તો મને સેલ્ફી સ્ટિક જ આવડી જાય છે, કાંઈ વાંધો નહીં। તો આવું જ છે કંઈક સ્ટેન્ડ, તમે જોઈ શકો। તમને લાગતું છે કંઈ ખરાબી તો છે નહીં, પણ ભાઈ એક શું કહેવાય એનો પાયો આવે ને, જે ખોલવાનું છો, આ તૂટી ગયું છે। આ શું કહેવાય, બટન એનું। તો આપણે એક સૂક નાખવાની છે, કદાચ થઈ જાય સરખું તો દેશી જુગાડ કરવો પડશે ને, તો કરી નાખીએ। મિત્રો આપણે ઘરે કારીગરી કરીને કમ્પ્લીટ કરી દીધું છે, તમે જોઈ શકો છો। આવું બધું કંઈક છે, જો આ કોડ આવે અને પિન નાખવાની। હવે રે તો ઠીક છે, નકર પછી નવું લેવું પડશે, કારણ કે દેશી જુગાડ કર્યો છે, બધું તાલમેલ આપણી પાસે ઘરે તો કંઈ હોય નહીં, એટલા માટે સારું તો ફિટ કરી દઈએ। પછી આપણે નાસ્તો કરી લઈએ, પછી ઘણું બધું કામ બાકી છે અને આજે મારે તમને બધું બતાવવાનું છે। સમય બહુ ઓછો છે, વાગી ગયા છે 9:30। સમય જતાં કાંઈ વાર લાગતી નથી, તો અટાણે એક મિનિટનો આપણે યુઝ કરવો પડે છે, કારણ કે અટાણે સમય બહુ કિંમતી છે। શું કહેવું તમારું, તો તમે બધા કોમેન્ટ કરીને જણાવજો। નાસ્તાની તૈયારી થઈ ગઈ છે અને આ સ્ટેન્ડ પણ કમ્પ્લીટ થઈ ગયું છે। તો તેની ઉપર હવે ઊભું છે અને આ બિલ્લી બેન માવ માવ કરે છે। તો નાસ્તાનું બહાર આવી ગયું છે, જોઈ શકો છો, કૂતરો ઊભો છે સામે। તો ગાઈસ, હવે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ। તમે જોઈ શકો છો આવી કંઈક આપણી વાડી છે। કપાસ પણ સારો તળી ગયો છે, તમે જોઈ શકો છો। આવો કંઈક કપાસ તળી ગયેલો છે। આપણે શું કહેવાય, આજે કપાસ વીણવાનું શરૂ કરી દેવાનું છે। આજે કપાસ વીણવાનો છે, તો તમે પણ બધા ચાલો કપાસ વીણવા। તડકો બહુ પડે છે। અહીંયા બાજુમાં મારા ભાઈનું ઘર છે અને અહીંયા શું કહેવાય, મારો કૂવો ને એવું બધું આવેલું છે। હજી મારા પપ્પા તો આવ્યા નથી, એ થોડી વારમાં આવવાના છે। અને શું કહેવાય, તો આપણે ધીમે ધીમે કપાસ વીણવાનું શરૂ કરી દઈશું, કારણ કે હજી કપાસ વીણવાનો છે, હજી ઘણું ખરું આપણે બતાવવાનું તમને બાકી છે। આપણે 2-3 જગ્યાએ જવાનું બાકી છે। આપણે મહાદેવે જવાનું છે, આજે શનિવાર છે એટલે હનુમાન દાદાએ જવું પડશે। આપણે બધે જવાનું છે, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને મજા આવવાની છે આજના વ્લોગમાં। તો ચાલો આપણે અટાણે કપાસ વીણવા મળીએ। તો આપણે થેલી લઈ આવ્યા છીએ અને હવે આપણે કરવાનું છે કપાસ વીણવાનું શરૂ। કપાસ કાળો મસ્ત થઈ ગયો છે, તો આપણે કપાસ વીણવાનું શરૂ કરી દીધું છે। મને આવડતું નથી, પણ આ તો શું કહેવાય, ક્યારેક આવવું પડે છે તમે।
મેં તમને વાત કરી હતી, મારા ઘરની બાજુમાં મહાદેવનું મંદિર છે અને શું કહેવાય હનુમાન દાદાનું મંદિર છે, ખોડિયારમાંનું છે. તો આપણે જવાનું છે, તો તમે કન્ટિન્યુ રહેજો અને ત્યાં જઈને તમને હું 2 શબ્દ કહીશ કે કઈ રીતનું છે મંદિર. તો આપણે ચાલો મંદિરની મુલાકાત લઈએ. જો સામે કટિંગ દેખાય છે ત્યાં જ છે, તો ચાલો જઈએ. ગુજરાતી ફેમિલી કેમ છો? તો તમે આપણે આવી ગયા છીએ બધું આપણે મળીએ. આ હનુમાન દાદાનું મંદિર છે, તમે જોઈ શકો છો અહીંયા. અને બજરંગ બાપુનું મંદિર છે. અહીંયા દર વર્ષે તુલસી લગ્ન પણ થતા હોય છે અને આ મંદિર તમે જોયું જ હશે. તો આજે આપણે શનિવાર છે અને આપણે આવ્યા છીએ હનુમાન દાદાએ દર્શન કરવા માટે. અને આપણે ભગવાનને એ પ્રાર્થના કરી કે મારા વિડીયો તમારા સુધી પહોંચે અને હું મારો ભાવ રજૂ કરી શકું, અને જેથી કરીને તમે બધા મને સપોર્ટ કરો અને મારી યુટ્યુબ ચેનલ આગળ વધે અને તમારો બધાનો મને સપોર્ટ મળે. તો એવી આશા હું લઈને આવ્યો છું. તો તમે જોઈ શકો આપણે જવાનું છે ઉપર મહાદેવના મંદિરે. તો સિદ્ધેશ્વર મહાદેવ મંદિર છે, શામેશ્વર મહાદેવ મંદિર છે. તો આપણે મંદિરના દર્શન કરીએ. તો ફેમિલી આપણે આજે હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા છીએ. શનિવાર છે આજે. તો કોણ કોણ હનુમાન દાદાને માને છે? તો બધા માનતા તો હોય જ તે, પણ જે કોઈ માનતા હોય તો કોમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખી દેજો. અને યુટ્યુબમાં અટાણે એક વિડીયો હું નાખવા જઈ રહ્યો છું, કારણ કે મને તમારે બધાને સપોર્ટ જોવે છે અને ભગવાન પાસે આપણે એ પ્રાર્થના કરીએ કે આપણી યુટ્યુબ ચેનલ હાલી જાય અને મારા વિડીયો તમારા સુધી પહોંચે ઓલ ગુજરાતી સાથે. મંદિરનો લુક આવી રીતનો છે. આ છે જાંબુડાનું પાટ. તો જો મિત્રો આપણે ધાર ઉપર પહોંચી ગયા છીએ. નીચે મંદિર છે હનુમાન દાદાનું, આપણે જે હમણાં જોયું તે. આ છે મહાદેવનું મંદિર. ઉપરથી કંઈક આવો નજારો છે, તમે જુઓ. તો આપણે મહાદેવના દર્શન કરી લઈએ. શામેશ્વર મહાદેવ મંદિર જાંબુડાના પાટિયા આવેલું છે. તો તમે જોઈ શકો મિત્રો. તો મિત્રો તમે જુઓ છો આ શામેશ્વર મહાદેવ મંદિર. અહીંયા જાંબુડા ધાર પ્રાથમિક શાળા, એ સરકારી નિશાળા અહીંયા આવેલી છે. અને આવું કંઈક લોકેશન છે, તમે જોઈ શકો છો. અહીંયાથી કંઈક લુક અલગ આવે છે ધાર ઉપરથી. તો મિત્રો આજનો આ મારો વ્લોગ તમને કેવો લાગ્યો? મહાદેવના દર્શન કર્યા આપણે, અને શું કહેવાય હનુમાનજીના પણ દર્શન કર્યા. તો જે કોઈ સુધી વિડીયો પહોંચ્યો હોય, ક્યાં સુધી પહોંચ્યો છે, તો મને ખબર પડે એટલા માટે તમે કોમેન્ટ કરી દેજો કે મારો વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો. અને હર હર મહાદેવ. તો મહાદેવ લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં. અને આજે શનિવાર છે એટલે હનુમાન દાદાનું નામ લખવાનું પણ ન ભૂલતા. તો આજના વ્લોગમાં એટલું જ. ફરી મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો.